જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. આજે છે ગુરુવાર, બરોબર. તો એક લાંબા વિરામ બાદ ગઈકાલે આપણો એક વ્લોગ આવ્યો, બરોબર છે, જે જૂનો મેં શનિવારનો શૂટ કરેલો હતો. એ પછી મેં કીધું એમ હિમાના દાદા એક્સપાયર થઈ ગયા હતા, તો ટાઈમ અને થોડુંક એ રીતના પોસિબલ ના થયું, બરોબર છે, કારણ કે ત્યાં જવાનું હોય અને બ્રેક રાખ્યું હતું આપણે કે ભાઈ આવું બની ગયું છે, તો 4-5 દિવસ આપણે વ્લોગ બંધ રાખીએ, બરોબર છે. પછી પાછા આપણા રેગ્યુલર વ્લોગમાં આવી જશું. તો પાછા હવે કન્ટિન્યુ આપણે રહેશું. વચ્ચે કદાચ વિધિમાં જવાનું થાય ત્યારે કદાચ ના આવે એકાદ દિવસ, પણ મોસ્ટલી આવડો મોટો બ્રેક પડશે નહીં. બસ આગળ કોઈ એવી વસ્તુ સિચ્યુએશન આવી તો વસ્તુ અલગ છે, પણ હવે આપણે બેસ્ટ ટ્રાય રહેશે પાછા કન્ટિન્યુ વ્લોગ આપણા આવે, બરોબર છે. તો હમણાં હિમા અને ધ્યાનાનો વ્લોગમાં ત્યાંથી કઈ રીતે પોસિબલ થાય છે, બરોબર છે, એ જોશી. બાકી એક સારો સારો કન્ટેન્ટ લેવાની તમારા માટે ટ્રાય કરશી. હું ને મમ્મી વ્લોગ ઉતારશી, બરોબર છે. રેસીપી શેર કરશું વધુમાં વધુ તમારા લોકો સાથે, એટલે તમને લોકોને વધારે મજા આવે. જેમ આપણી રેસીપી આપણે પહેલેથી જ વધુ શેર કરવાનું રાખ્યું છે, બરોબર છે. ગઈકાલે એક સારી આઈટમ બનાવી હતી, બરોબર છે, સ્ટફ પરાઠા, જેની આઈ થિંક આપણે આની પહેલાં બી રેસીપી આપેલી છે. એટલે પછી રેસીપી લીધીને હવે કોઈ નવી આઈટમ પાછી બનાવશી, જેની રેસીપી બાકી હશે તો ચોક્કસથી આપણે આપશી. તો પાછા પહેલાંની જેમ આપણા વ્લોગમાં બન્યા રહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો, ફોલો કરતા રહેજો, બરોબર છે, ને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ આગળ. અત્યારે આપણું જમવાનું રેડી થઈ ગયું છે. ગરમા ગરમ રોટલી, કેરીનો રસ, ચણા બટાકાનું શાક, આવે છે સલાડ, કાકડી, ટમેટા, કેપ્સિકમ, છાશ તો હોય જ. એન્જોય કરવાનું છે, બરોબર છે, મજા આવી જવાની છે. પતાવીને પછી આપણે જાય ઓફિસે અને પછી પાછો વ્લોગને આપણે આગળ વધારીશું. તો અત્યારે વાગી ગયા છે રાતના 9:45 અને હું ઓફિસેથી આવ્યો, તો મેં કીધું લાવો આગળ આપણે વિડીયોનો પાર્ટ આગળ વધારી, બરાબર છે. સવારને આપણે લીધો હતો, તો એ પછી આપણે આગળનો વિડીયો બાકી છે. તો પહેલાં ચાલો મમ્મીને મળી લઈએ, કિચનમાં શું બનાવ્યું છે આજે એ જોઈ લઈએ આપણે. ચાલો તો મળીએ આગળ. ચાલો મમ્મીને મળી લઈ. એટલે તો શું બન્યું છે એ જોઈ લઈ. મસાલા ભાખરી લાગે છે. મસાલા ભાખરી બનાવી છે. જય શ્રી કૃષ્ણ બધાને, જય સ્વામિનારાયણ. આજે અમાસ છે ને, એટલે મારે અમાસ છે, બરોબર. અમાસ છે એટલે મારા માટે સાબુદાણાની ખીચડી બનાવી, તારા માટે મસાલા ભાખરી. બરોબર, મસાલા ભાખરી તારા એકલા માટે હતી એટલે ગરમ જ રાખી. તું આવ્યો ને એટલે હું કરું છું હવે ભાખરી, મસાલા ભાખરી. મસાલા ભાખરી ખીચડી સાબુદાણાની ખીચડી બનાવી છે. હું રહ્યો હોય કે ન રહ્યો, થોડીક મમ્મી રાખે જ મને સાબુદાણાની ખીચડી બહુ ભાવે ને, એટલે તને ભાવે છે ને એટલે વધારે જ કરી ને. ભાખરી લોટ બાંધી લીધો તો આવે એટલે ગરમ ઉતાર દો ચા ને ભાખરી. ભાખરી બનાવું છું. બરોબર. અચ્છા, થોડાક દી કાઢવાના ને કઈક ને કઈક આવું ચાલે. ટેવાઈ ગયા, નહીં તો પેલા બહુ પેલી વાર ગઈ ને ત્યારે બહુ ઓલું લાગ્યું, પણ હમણાં ઉપરા ઉપરી 2-3 વાર જવાનું સાચી વાત છે, એટલે થોડુંક પછી માનસિક રીતે ટેવાઈ ગયા. અને પ્રસંગ એવો છે તો પછી એને અહીંયા રહેવું જ પડે. પેલા સગાઈ હતી એટલે ત્યારે જવું પડ્યું, પછી મેરેજમાં ને હવે આવી દાદાનો ઓલો પ્રસંગ બન્યો છે, જવું પડે, એમાં હાલે જ નહીં કાંઈ. પછી ખોટું વિધિ હોય ને એને આપણે અહીંથી લઈ જઈને લાંબુ પડે, એના કરતા બેટર છે કે અહીંયા રહીએ. મેઇન ધ્યાના માટે કે એ હજી નાની કહેવાય, પછી ખોટું ઈ બીમાર પડે ને આ દોડાદોડીમાં ટ્રાવેલિંગમાં. એ તો ગરમીના તડકા, હજી ગરમી ઓછી નથી થતી, અત્યારે જાવી જરૂરી છે. એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, જાવું જરૂરી છે. થોડુંક હવે ટેવાઈ ગયા, ઉપરા ઉપરી લોકો 3 વાર ગયા. હા, સાચી વાત છે. અડધો દિવસ તો કામમાં વયો જાય, અડધો દિવસ પછી વયો જાય. રસોઈ હોય સાંજ પછી તો રસોઈ હોય એટલે વાંધો નથી આવતો. ત્યાં આવી જશે ધ્યાનાબેન. ધ્યાનામાં ટાઈમ વધારે વયો જાય. હા, ધ્યાના એટલે મારો ટાઈમ બહુ સરસ રીતે વયો જાય. સવારમાં કામમાં વયો જાય એટલે વાંધો ન આવે, ખબર ન પડે. અડધો દિવસ તો કામમાં જ વયો જાય, અડધો દિવસ પછી થોડીક વાર આરામ કરીને પાછી ઉઠીને વળી થોડું ઘણું કામ હોય પાછા રસોઈ કરી, એટલે વાંધો ન આવે. આવી જશે ત્યાં ધ્યાનાનું હિમા બેન. સાચી વાત છે. ચાલો તો જમવા બેસી જા. આપણે મમ્મી ઉપર છે તો ત્યાં પાછા મળી લઈ. શું કરો છો? આજે બેડશીટ બધી બદલાવી ને, એટલે અત્યારે તમારી પાછી બેડશીટ ધોઈને અંદર મૂકું છું, અને બપોરે પાથરી દીધી તમારી. હવે ઓલા રૂમમાં પાથરું છું. બેડશીટ બદલાવી? હા,
હમણાં આવ્યા તે દીના કપડાં જ હાલે છે એટલા ત્યાં ગયા હતા એટલે ટુવાલ ની બધું હોય પછી ભાવિકાની આવ્યા હતા એટલે બેડશીટ ની બધું ધોયું હા એટલે બેડશીટ તમારી પાથરી દીધી હવે મારા રૂમમાં પાથરવા જાઉં છું હવે તમારું થઈ ગયું રેડી હા તમારું થઈ ગયો તમારું થઈ ગયો છે ધ્યાન ધ્યાન વગર સુનું સુનું લાગે છે રૂમ હાઉસ રૂમે હાઉસ કાર લાગે છે સુતી છે અત્યારે ફોન ઈમાન મેસેજ કર્યો હા હા વિડિયો કોલ માં કરો ને આપણો ટાઈમ છે ને કે સુઈ ગઈ હવે ઉઠશે અત્યારે સુઈ ગઈ હવે ઉઠશે બધા ઉઠશે બધા સુવાનો ટાઈમ ને એનો ઉઠવાનો ટાઈમ થશે ઉઠશે ઉઠશે, પછી હા. call કરશે. કાલ તો આપણે થઈ ને કાલ કાલે video- વાત થઈ ગઈ કાલ વિડીયો કોલમાં કરી ને આપણે ધ્યાન વગર હાવ સુનું સુનું લાગે છે કરવા જાણે કોઈ છે કંઈક હાલતું હોય અને હા. તોફાન ને નાના મોટા હા. મજા આવે ટાઈમ આપણો ક્યાં પસાર થઈ જાય ને ખબર ન પડે અત્યારે ટાઈમ નથી જાતો ધ્યાન વગર સાચી વાત છે. હોય ત્યારે મારો અડધો દિવસ તો ધ્યાનમાં જોયો છે સાચી. અત્યારે ધ્યાન વગર મજા નથી આવતી જરાય હમ. કામ હોય એટલે ટાઈમ પાસ થઈ જાય થઈ છે જાય. વાંધો નથી નથી આવતો આવતો. તમારા રૂમમાં બે હા. બેડશીટ પાથરે છે? હા, અહીંયા પાથરું છું હું. આ રૂમની ધોઈતી ને એટલે આ રૂમમાં પાથરી દઉં હમ. એટલે હવે બધું ધોવાઈ ગયું હતું બરાબર. ને જેટલું ટુવાલ ને બધા જે કાંઈ ધોવાનું હતું ને બધું ધોવાઈ ગયું બધી બેડશીટ વસ્તુ ને ભેગી થઈ ગઈ હતી હા ધોવાની? હા. આપણે ત્યાં ગયા એટલે ટુવાલ ની એ બધા ટુવાલ. નવા હોય ઈ ધોવા પડે હમ. પછી આ ભાવિકાની બધા આવ્યા હતા એટલે બેડશીટ ને એ બધું અમસ્તું ધોવાનું જ હોય હમ. ને ધોઈ નાખ્યું બધું સાચી. એટલે બધું આજે પતી ગયું હવે ધોવાઈ ગયા કપડાં બધાય મારી બેડશીટ પાથરું છું પાથરી દો. પાથરી દઉં એટલે આમાં શું છે? આમાં ધ્યાનાબેનનું અત્યારે ઓલું છે આ કેરીકોટ છે ને એની ચેર છે ધ્યાનાની અચ્છા યુઝ નહીં થતી એટલે એમાં યુઝ મૂકી દીધી. નથી હમણાં ક્યાંક બીજે ગોઠવી દઉં છું અત્યારે આમાં આડી નો આવે ને એટલે અત્યારે આમાં રાખી હા, દીધી છે બરોબર. અત્યારે આપણે કઈ યુઝ ન કરવાનો એટલે જ ને પછી આપણે સફાઈ ને એમાં કરવામાં નડે એ નડે, સાચી વાત છે. પછી કંઈક અહીંયા કરીને આડાનું કરીને ગોઠવી દેશું ધ્યાન આવે ત્યાં સુધી હમ. સાચી વાત છે. ચાલો પાથરી દો. પાથરી દો હા ચાલો તો મમ્મી અત્યારે ઉપર બેડશીટનું ની કામ પતાવે છે આપણે આપણું કામ કરવા બેસી જાય બરાબર છે એડિટિંગનું થોડું ઘણું બાકી છે એ બરાબર છે તો સવારના એટલું બર્ડન ઓછું રહે બાકી વિડીયો મેં કીધું હતું એમ હવે રેગ્યુલરલી મોસ્ટ ઓફ આવી જ જશે કદાચ થોડાક દિવસ હિમાને ત્યાંના વિડીયોમાં ઓછા આવશે તો કોઈ વાર નહીં હોય આજના જ વિડીયોની વાત લઈ લેતા આઈ થિંક ધ્યાનાનો વિડીયો છે બરાબર છે ત્યાં ગઈ છે એટલે ધ્યાના અને હિયાનભાઈનો બેનો વિડીયો છે હિમાનો આઈ થિંક નથી બરાબર છે એમને શું છે ત્યાં બધું ચાલતું હોય એટલે આપણે કાંઈ વાંધો નહીં થોડોક ટાઈમ બ્રેક કારણ કે બધી વસ્તુ આપણે જોવાની હોય હવે કાંઈ વાંધો નહીં આપણે હું ને મમ્મી છીએ વ્લોગને આપણે કન્ટિન્યુ રાખશી નવા નવા કન્સેપ્ટ લઈ આવશી મસાલા ભાખરીની રેસીપી આજ એટલે ન દીધી કારણ કે ઓલરેડી આપણે એકવાર દઈ દીધી છે હવે જોઈએ કંઈક નવી આઈટમ બનાવી એટલે એની રેસીપી તમારી સાથે શેર કરી પાછું થાય એવું કે સાંજના ટાઈમે જ્યારે બનાવતા હોય ત્યારે હિમા ન હોય ને હિમા હોય તો એ ઉતારી લઈએ બરાબર છે મમ્મી બનાવે કે વિડીયો ઉતારે અને ફાવે વાંધો ન આવે વિડીયો તો પણ બે વસ્તુ એકસાથે પોસિબલ ના થાય બરાબર છે એટલે શનિ રવિ એમને આવે છે ત્યારે હું ઘરે આવીશ તો કંઈક ત્યારે પ્લાન કરીએ કઈ રીતે પોસિબલ થાય છે બેસ્ટ ટ્રાય કરીએ એકાદ રેસીપી લઈ આવી તમારા માટે બરાબર છે જોઈએ કંઈ શૂટિંગ નવા આવે છે સેટરડે સન્ડેમાં તો એનું બી આપણે પ્લાન કરીશું બાકી આપણો ડેઈલી વ્લોગ છે એ તો ચાલુ જ રહેશે જ બરાબર છે વચ્ચે મેં કીધું તો હું કોમેન્ટ રીડ કરવાનું ચાલુ કરું હતું પણ હમણાં કંઈક ને કંઈક વચ્ચે એવા જ રાખે છે બરાબર પ્રોગ્રામ સારા ખરાબ પ્રસંગો આ એક ખરાબ આવી ગયો બે વચ્ચે સારા પ્રસંગ હતા એટલે શું છે કે હિમાને રાજકોટ જવાનું થાય છે એટલે હવે એકવાર આવી જાય ને પાછી બરાબર છે 10 દિવસ થશે કારણ કે વર્ષની વાર ને પછી પ્લાન છે લઈ આવવાનો કારણ કે પછી પાછું જવું ને એ ધ્યાના નાની છે ને ખોટું હેરાન થવું બરાબર છે એના કરતાં બેટર છે કે એ ત્યાં રહે અને થોડુંક શું છે કે ત્યાં રહે તો એને બી થોડુંક મજા આવે બરાબર છે આવું બધું બન્યું હોય ને ઘરમાં થોડાક એ બધાને શું છે કે આમ તરત આ વસ્તુ એવી છે કે ઘરનું માણસ ગયું ને એટલે તરત ના ભૂલાય એને સમય લાગે બરાબર એટલે બધા ભેગા હોય ને એટલે એ લોકોને વાંધો ન આવે એક વસ્તુ દિમાગમાંથી ધીરે ધીરે એ વસ્તુ ઓછી થતી જાય એમ ટૂંકમાં કારણ કે આ વસ્તુનો ઈલાજ સમય જ છે થોડોક ટાઈમ જોઈ બધી વસ્તુ બરાબર તો ચાલો હવે એડિટિંગનું કામ આગળ વધારીએ